સાહેબ ને દેખ દો હાય બેબી બેબી એટલે એવું નથી કે આપણા ઘરની વહુ કે દીકરી કે માતા આપણી ગુરુ નથી એ થાય તો એ પેઢીના આપણે દોષી ગણાય કારણ કે એને જો સાચું જ્ઞાન આપણે નહીં આપીને તો અને બીજું કે દીકરી વ્યવહાર કર્યા સંબંધ કર્યા એટલે જમાય હોય એ લાલ પીળાઓ પહેરે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે સવારમાં ઘણા દિવસ પછી રોયલને લઈને આવી ગયા છે આપણે ધાર બાજુ. ઘણા દિવસ થઈ ગયા આપણા બાબરા વહી જાય છે. આજે ગામમાં એક મરણ થઈ ગયું છે તો પાણી ઢોળ છે, ત્યાં જવાનું છે. હું રોની બે આવી ગયા છે. વિડીયો અપલોડ થઈ ગયો છે ફેસબુકનો. જો રોની દેખાડું. હલે રોની, આ ભાઈ અહીંયા બેસી ગયા છે પોઝિશનમાં. શું છે તારે, શું છે જાગડે કરે? શું છે? આગળ નાટક કરી. હા લા 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 હું પણ હું બસ હાલે હાલો હવે સાહેબ ને દેખાડ દો. બેબી એટલે બેબી છે. તો આજે સવારમાં જગદીશની દુકાનમાં હું એની રાજ બેસી ગયા છે. એ જોવો તમે. તો આખો દિવસ ઘરે ને ઘરે વયો ગયો વિડીયો બનાવવામાં અને કાંક ને કાંક કામમાં. અને અત્યારે રોનીને લઈને નીકળી ગયા છે. સામેથી ઓલું આવે છે. શું છે હાલ? જો આજે શનિવાર છે ને જો સાટા ચાલુ છે. વરસાદ અત્યારે આવે છે. મંદિરનું કામ સવારમાં નહોતું પણ અત્યારે ચાલુ છે. જો વરસાદ બધી બાજુ આવી. જો અત્યારે મંદિર વાળાનું કામ તો ભાઈ જોરદાર એક નંબર છે. કૃષ્ણ બાબાનું સૂત્ર શું કયો છો? હું બોલો હો? લુગડા કપડા કરો હો ને કાક? જો દીકરા કે દીકરી વ્યવહાર કર્યા સંબંધ કર્યા એટલે જમાય હોય એ લાલ પીળાઓ પહેરે. હવે આપણે એના હાહ રાખ્યા બરાબર છે તો આપણે એનો વર્તાર રાખવો પડે કેમ? હા, એટલે મારું એનું કહેવાનું છે બાપુને દીકરી વરાવી દીધી એટલે હવે ધોળા પહેરીને આવ્યા ને એટલે મેં કીધું આ બરોબર છે, હવે આવા જ પહેરવાના. તો કે મેલા થાય. એ તો મેલા થાય જ પણ આપણે ધોવરાઈ નખાય. પણ અહીંયા વર્તારો રહે. જમાય લાલ પીળા પહેરે, આપણે લાલ પીળા તો વર્તારો ક્યાંથી રહ્યો? તો કોણ જમાય કોણ નહીં? બોલે તો વર્તારો રહે. એટલે હું એમ કહેતો હતો. જોયું ને અમારા કરશન બાબાની મોજ. આપણે અત્યારે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે વિડીયો અપલોડ કરવા. કેમ કે વિડીયો એટલા અપલોડ કરવાના છે 3 ને 4 ને 5 6 વિડીયો અપલોડ કરવા એમ કલાક વહી જશે. ના જો સ્ટાફ આવી ગયો સારો યાર. એ ખોડિયારમાં અત્યારે વગાડે નહીં. હાલો તો કરી લેવી વિડીયો અપલોડ ની રહે બેઠા. એવું નથી કે આપણા ઘરની વહુ કે દીકરી કે માતા આપણી ગુરુ નથી એ થાય તો એ સમર્પણનું પ્રતીક. પૂરું સમર્પણ કુટુંબ માટે પોતાના તમામ શોખોને મેળ કરે. એને કઈ મન નહીં થતું બહાર જવાનું પણ પેલું કુટુંબ, બીજા ક્રમે પોતાની જાત. આ સમર્પણ. ત્રીજું આનો ધ્વજનો આકાર છે ને અગ્નિ કુંડમાંથી જે જવાળાઓ નીકળે ને એવો છે. એ પવિત્રતાનું પ્રતીક છે. આગ છે એ પવિત્ર છે અને આગમાં કોઈ પણને આપણે સોનાને શુદ્ધ કરવું હોય તો આગમાં નાખવું પડે એવું પણ કહે. બરાબર. આપણી પાસે તો બહુ પરંપરાની કથાઓ છે. ભગવાન રામે માતા સીતા એ પેઢીના આપણે દોષી ગણાય કારણ કે એને જો સાચું જ્ઞાન આપણે નહીં આપીને તો અને બીજું એને સાચું જ્ઞાન નહીં આપી તો આપણે આપણા ધર્મને વિલુપ્ત થતા આપણી આંખે જોવું બહુ ઝાઝી વાત નથી. કારણ કે ઈ એના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર નથી. પ્રાર્થના કરાવી પછી નંબર લેવા આ પછી છૂટા બેઠી પેલા પ્રાર્થના કરે છે. કોઈને જાવું હોય ને તો બીજા નામ લખાવી દે. વત્સલે માતૃભૂમે નમસ્તે સદા વત્સલે ભારત માતા કી જય. ભારત માતા. ઝંડો ઉતારી આ ધ્વજ ઉતારી ને એથી ઉભા રહી છે.
આ છે અમારા ગામનું ભોળાનાથનું મંદિર ને આજે હતી મીટિંગ અહીંયા અખિલ એકતા ભારતીય સંગઠન દ્વારા આપણે કહેવાય ને હિન્દુ રાષ્ટ્ર માટેની તો જોરદાર મીટિંગ થઈ ગઈ અત્યારે પૂરી થઈ ગઈ ને બહાર ટપક પદ્ધતિ વરસાદ ચાલુ થયો છે ખાલી આજ વિડીયોમાં લોકો જોવે મોટા દેખાડવા પર રાતે કે 1 વાગે કે લવ નીલા તને લેને વાંધો નહીં હા કેટલા રાતના 1 વાગ્યા છે કઈ હા સાટાઈ ચાલુ જ છે ભાઈ મોર્નિંગ જય શ્રી રામ ઘણા દિવસ પછી આપણે જઈએ છીએ આપણા લોકેશન ઉપર આપણે ધાર ઉપર હા કેમ કે કાલે શનિવાર તો કાલે બાબરા નહોતા ગયા આજે રવિવાર છે અને વિડીયો 2-3 અપલોડ કરવાના છે તો આપણે ધાર ઉપર જઈએ છીએ ઘણા ટાઈમ પછી સવારમાં હું છવી ને રોની છવી તો જુઓ તમે સવારમાં વાતાવરણ ગામડાનું જોઈ છે ચોમાસું છે તો બે બાજુ લીલું અને અહીંયા જો આગળ આપણે રોની અહીંયા ને એક સામે છે જોજે અને આગળ બોલ હાલે હાલ શું કરે હે હાલે શું કરે તો જો ઘણા દિવસ પછી તારે આપણે ચડી ગયા છે જો સવારમાં દેખાય જુનાગઢ કેમ આવી ગયા હોય જો વાદળા બધી બાજુ પાછું એમ દેખાય છે જો નજારો સવારમાં થાય કે ત્યાં આપણે આવી ગયા છીએ અત્યારે હું ને જગદીશ જાવી છે બાબરાને જો રામજી મંદિરનું કામ અત્યારે એનો ફોન આવ્યો કંઈક લેવાનું છે સોરો દેખાઈ જોવા છે ને આ ડેરી આ બધી ડાયાભાઈ બનાવી છે સોરો ડાયાભાઈ ચોટિયા તરફથી આ કોનું છોકરું રોવે છે લાગે એમ ગયેલ રાતે આવતો એટલે ખાસ કરો ધણીએ બાબરામાં પ્રખ્યાત છાવાળો જો ટ્રાફિક જો ગમે ત્યારે આવો આટલું ટ્રાફિક હોય આ છે બાબરાનું પ્રખ્યાત ઠાકર ધણી તો બાબરા જો માલ લેવાઈ ગયો પાટે ઉપર તે રણજીતભાઈનું પાર્સલ હતું થયું નથી ને હવે પાછા વરસાદ આવે એવું છે હિસ્સા પર જવા નીકળી જવી છે ખાવા ગાવું તો બપોરના 2:30 છે મોટામાં ભેરું છે વિડીયો અપલોડ કરવા આવી ગયા આપણે ખોડિયારમાં લોકેશન છે આપણું કેમ ખુલતો નથી ખુલી ગયો તો અહીંયા 5G નેટ ફ્રી આવે ફ્રી તો વાત અલગ છે પણ સ્પીડ અહીંયા ગમે એવડો વિડીયો હોય ને તો 1 થી 2 મિનિટમાં અપલોડ થઈ જાય છે કેમ કે અહીંયા બધી ટાવર અહીંથી ઓછું તો આ ખોડિયારમાંનું નામ લઈને વિડીયો અપલોડ કરી દેવી ફટાફટ બે માથે હું કહું એટલું કહે પેલા આમ સીધી કરી નાખ ઉપર રે આમ સીધી કરી નાખ પેલા ખાલી સીધી કરી નાખ આમ એકવાર કરી જોજે તને આવડી જાહે પેલા બેસી જા સીટ માથે બેસી જા નહીં હવે આગળ જો આગળ જોવાય આમ ઉપર પગ ઉસા કરી લે હાલ લાવ દે હવે હા બસ એમ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર આજે 2-3 દિવસ થઈ ગયા બાબરા નથી ગયા તો આજે નહીં તો ફરી પાછા તૈયાર થઈ ગયા છે બાબરા જવાનું જો સવારમાં અમારા ગામડાનો નજારો હા 2-3 દિવસ થઈ નથી ગયા એટલે આજે મજા આવશે કામ ઘણું છે હાલો તો દેખાડો અમારા ગામનો નજારો ને અત્યારે જ્યાં એકમાં ઊંઘ છે રાતે મોડું થઈ ગયું હતું જો ગામ દેખાડો વાગી ગયા છે 8 પણ જો રામજી મંદિર મોટું થઈ ગયું એટલે ભોળાનાથનું પાછળ મંદિર નથી દેખાતું
આવે છે ભાઈ, ઘણા આવે છે. મહેનત જો રાતે જોવાની, ગાર્ડન બનાવવાના છે તો આ પીટિયા ઉભા કરી રાતના માર વગાડી દીધા. એક સીઝન આવી ને અહીંયા છે રોજડા, જો કેવું પાણી પીએ. અત્યારે તો કેમેરો હોય તો આરામ કેટલા વાગ્યા ગાંઠિયા તો બધા અત્યારથી કાઢી લઉં. કેમ હજી લઈને આવ્યો છે તો એવું ઘડીકમાં ઉડી જાય ધક્કો મારવો છે. સ્લેબ નો લાગે, ધક્કે થતી હોય તો એ કરે ને. અત્યારમાં ચાલુ થતી બંધ થઈ ગઈ છે. તો બાબરાથી આપણે આવી ગયા છે સીધા, કાંઈ રસ્તામાં છે દેખાડ્યું નહીં, કેમ કે બાબરાએ કંઈ કર્યું નથી. આપણે જે દીપેશભાઈની દુકાને છે એના કરા વિડીયો જ બનાવ્યા છે યુટ્યુબ ફેસબુકના. અત્યારે આ ભાઈને લઈને આવ્યા છે અને ગારો જો વરસાદ આવી ગયો છે ને આવે એવું છે, હજી તો આવશે. જો ચોમાસાનું બધું દેખાય. રોનીભાઈ એક આવ્યું, એક રોની સામે નામ ગેંગ આવે છે. હાલ હા હા રોની હાલ હાલા હાલો હાલ 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 હાલ